આજે રાજકોટથી નીકળી ગયા. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. અને જો ફાઇનલી અમે આજે રાજકોટથી નીકળી ગયા. સવારે કેટલા 9:30 વાગે નીકળ્યા હશો, ત્યારે 9:45 થયા છે. તો જો થોડાક સુધી પહોંચ્યા છીએ ને પછી ફાઇનલી બહુ રેખડા ને હવે નીકળ્યા છીએ રાજકોટથી અમદાવાદ જવા માટે. અમે કીધું હવે ઘર ભેગા વહેલા થાય. જો કે કાલ સાંજે જ નીકળવું હતું પણ પછી મેળ ન આવ્યો એટલે હવે સવારે નીકળ્યા. સારું, તો ચાલો. જય ડ્રાઇવિંગ કરે છે. ઘર ભેગું થાને એ ઘર ભેગું થાને ઘર ભેગું મારે જ થાવું હતું. એને તો હજી કાલે અમે મોગલધામ ગયા ને તો એને જ ઈચ્છા હતી. મને તો કાંઈ યાદ નહોતું મોગલધામ જવાનું. કે મને એમ કે કાલ સવારે કે પ્રમદી સાંજે નીકળી જ જાશું. ત્યાં તો અચાનક મોગલધામ જવાનું થયું. પણ ત્યાંથી અમે આવ્યા તો 8 વાગી ગયા હતા. પછી સાંજે નીકળવું હતું 12 વાગે પણ કાંઈ મેળ ન આવ્યો. તો હવે ચાલો, હવે અમે નીકળ્યા છીએ. રસ્તામાં શું શું નાટક કરે છે આ જય હું તમને બતાવીશ. નાટક થોડા કરવાનું છે ના, એટલે મસ્ત ગાડી કેવી આકે છે ને બતાવવું પડે. ટેસ્લા હે જઈ ઓ પણ સ્ટીયરિંગ પકડો તમે કાકાની જેમ. કાકા કાલે સ્ટીયરિંગ હોય ટેસ્લા હે ટેસ્લા હા, લે ટેસ્લા નથી. પેલા તમે સ્ટીયરિંગ માં ધ્યાન દેજો, પછી ટેસ્લા ને બેસલા ને કરજો. હાલ તો હાલો. અમે જો સાયલા પહોંચ્યા છીએ, એટલે સાયલાથી નીકળ્યા છીએ. અને હવે ક્યાં પહોંચશું? અમદાવાદ પહોંચશું 1-2 કલાક પછી. ખબર નથી મને, હું તો એમને ગાપા મારું છું. પણ આમ જે 4 વ્હીલ જાય ને રોડ પર જોતા જાય કઈ 4 વ્હીલ હારી. હવે જઈને ઠાર નહીં, કિયા ગમે કે મને કિયા વધુ ગમે ઠાર કરતા. ના, ઠાર જ હારીશ. તમે કોમેન્ટ કરીને કહેજો કિયા હારી કે ઠાર હારી. આને હવે કિયા ગમે એમ કે કિયા લીધી હોત તો ના, કિયા નહીં, ઠાર બરાબર છે આપણે. જો અત્યારે અમે ઓનેસ્ટે ઊભી રાખી હતી કેમ કે માથું મને દુખતું હતું. તો મેં કીધું મને ચા પીવો હોય, માથું દુખે. પછી અહીંયા ઊભી રાખી હતી. બ્લોગ ઉતારતા ભૂલી ગઈ તો નીકળવા ટાણે યાદ આવ્યું. મેં કીધું અત્યારે બ્લોગ શૂટ કરી લઉં. તો સારું, ચાલો હવે અહીંયાથી નીકળી ગયા. હવે ક્યાં પહોંચીએ ખબર નથી. 1-1.5 કલાક જેટલો જ રસ્તો હશે કા હવે અમદાવાદનો? એટલો જ છે. પણ જય સ્લો આમ ધીમે ધીમે આંકે છે. એવરેજ વધી જાય ને એટલે કાલે એવરેજ સ્લો થઈ ગઈ તો આજ વધારે છે. એ રીતના ધીમે ધીમે જાય છે અને મજા આવે. સારું પણ કાલ રાતે ન નીકળે, થાકી જાત આપણે. કાલ રાતે નીકળાવત ને તો, કેમ કે અત્યારે નીકળ્યા ને તો આમ ફ્રેશ ને નાસ્તો કરીને ને નીકળાતા ને એટલે મજા આવી. રાતે હાવ થાય. કાલે આખો દિવસ બહાર હતા, રાતે નીકળે તો એક તો થાકી ગયા હતા ને મજા ન આવે એમાં. સારું, તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. વેલકમ ટુ અહેમદાબાદ. ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી ગયા. કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યા છે ને પહોંચી ગયા. હવે અંદર એન્ટર થઈ ગયા છીએ. અને પહેલા તો જમવાનું કરશું, પછી 4 વ્હીલનું થોડુંક કામકાજ છે, ગાડી નંબર પ્લેટ ને એ બધું નખાવાનું કામ કરશું. પછી જાશું ઘરે. કેમ પહોંચ્યા ખબર જ ન પડી કા? યાર 9:15 નીકળ્યા હશું. નિરાતે હાવ ધીમે ધીમે ગાડી આવી ગઈ. પહોંચી ગયા ઘડીક વારમાં. મને બસમાં જાય મને એમ થાય 6-7 કલાક થઈ જાય રાજકોટ પહોંચતા. પણ બસમાં એટલો જ ટાઈમ લાગે. પણ આમ બધું હોલ્ડ કરે એટલે પછી એમ વધુ વાર લાગે. થારની નંબર પ્લેટ નખાઈ ગઈ છે. આવીને ડાયરેક્ટ પહેલાં એ જ કામ કર્યું. નંબર પ્લેટ નખાવાનું. કેમ કે પછી ગામડે ઇમરજન્સીમાં જવાનું જ હતું. બીજે દી માતાજી તેડ્યા હતા એટલે પછી નંબર પ્લેટ અમે કીધું આવીને નખાવશું. તો અમદાવાદ આવીને પહેલાં નંબર પ્લેટ હવે નખાવી.
નંબરમાં કેવી રીતે છે તમે ગેસ કરજો. 5149 DJ 37 ખંભાળિયા હો બાકી. જો જય સાંજે લખાવી આવ્યા આહિર ને કૃષ્ણ સદા સહાય તે. જય શ્રુતિ લખાવાનું છે. હાલો નંબર પ્લેટનું કામ પતી ગયું. પછી જઈએ સાંજે અમે ત્યાંથી મોગલધામથી આવ્યા હતા પણ ડાયરેક્ટ 4 વ્હીલ ઠાર લઈને ગયા હતા. હું 4 વ્હીલ જ બોલી દઉં, ઠાર કહેવાય, જો કે 4 વ્હીલ ને ઠાર એક જ થાય. તો એ ત્યાંથી પછી ડાયરેક્ટ કૃષ્ણ સદા સહાય તે ને આહિર ને એવું લખાવી આવ્યા. અને બાકી તો બીજી કાંઈ એસેસરી ઘટતી હતી લીધી. અને એક જો આ સ્ટેન્ડ નાખ્યું છે અહીંયા પણ આમ હાથને ઇઝી રહે છે, આમ હાથને ટેકો. અને પછી જો આ ગેર ચેન્જ કરવામાં અહીંયા હાથ રાખે આમ ટેકાથી, એટલે મસ્ત લાગે છે આમ. તો એટલું કામ કર્યું છે. આગળ શું શું કરી તમને બતાવીશ. તો ફાઇનલી એક મસ્ત મજાની મસ્ત એક ન્યૂ એસી આવી ગઈ છે. એ તમને બતાવું કેવી છે કેવી નહીં. જો હમણાં જ ચાલુ કરી, જો આજથી જ ચાલુ થાય છે. એ તમને બતાવું હમણાં કેવી છે. આવે જ છે જો કે તમને બતાવું, જોઈ લેજો કેવી મસ્ત બનાવેલી છે, જોઈ લેજો. અમદાવાદની જે વાયરલ ગર્લ્સનો ગોલાનો વિડીયો વાયરલ થયો તો એ તો તમે બધાએ અમદાવાદવાસીઓએ જોયો જ હશે. અમદાવાદવાળાએ તો બહારના આવે પણ જોયો હશે. તો અમે ત્યાં અચાનક આટો મારીને એટલે આટો મારવા એ સાઈડ ગયા હતા ને એ અચાનક ફૂલ ગળતી ત્યાં હતી. તો પછી અમે ત્યાં જોયું ને અમદાવાદની વાયરલ ગર્લ્સનો ક્યાં જતું સુરતી ગોલાનો. તો અમે બધાએ ત્યાં મસ્ત ગોલા ખાધા. અને રિયલી હું કંઈ પ્રમોશન નથી કરતી પણ બહુ મસ્ત ટેસ્ટમાં અને બહુ સારા ગોલા હતા. અને એનો જે કલર હોય ને એ બધા નેચરલી હતા. આપણે કેમ બીજે ગોલા ખાવા જઈએ એમ ગળું બેસી જાય ને, અહીંયા તો એવું કાંઈ નહોતું. અને મને પ્રાઇઝે બધી બરાબર લાગી ગોલાની ને. એ કેટલો મોટો અમે ગોલો લીધો હતો, 200 રૂપિયાનો હતો. પણ અને અહીંયા આ સાઈડ અમે જઈએ ને ખાવા તો નાનો એવો ગોલો છે ને એ 150ના ને 140ના ને 170ના ને એવી પ્રાઇઝ હોય છે. પણ આ તો બહુ મોટો ગોલો ને 200 રૂપિયામાં હતો. પણ મજા આવી તાર ગોલા ખાઈને. અને અલગ જ હતા, એમાં કેટલું બધું તો નાખેલું હતું, દ્રાક્ષ ને ડ્રાય ફ્રૂટ્સ ને જેમ્સ ને તૂટી ફૂટી કેટલું બધું હતું. એટલે પછી કાલ જઈને આ બ્લોગ શૂટ કર્યો હતો. પછી અત્યારે જો હું બોલું છું તો એ વાળો વિડીયો પણ તમે જોજો. તો સારું ચાલો એ વાળો પણ જોઈ લ્યો પહેલાં તમે. જઈએ કેવી રીતે એ લોકો બનાવે છે ને એ શૂટ કર્યું હતું તો તમે પણ જો કેવી રીતે એ ગોલો બનાવે છે એ.
કદાચ અમદાવાદ પાટે ચાલે છે, અમદાવાદ to દ્વારકા. તો બહુ મસ્ત બસ બે બનીને આવી છે. તો તમને કેવી લાગી કેવી નહીં કોમેન્ટ કરજો. અને સારું ચાલો, જો આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નહીં હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો, બાય બાય.